નમસ્તે. જયેશ નામનો એક છોકરો હતો, કોલેજમાં ભણતો હતો. તેને એવા મિત્રોનો સંગત થયો કે જે આખો દિવસ કોલેજની બહાર બેસીને ભણે નહીં, દુર્વ્યવહાર કર્યા કરે, ખોટી વાતની લાંબી ચર્ચા કર્યા કરે, ઝઘડો કર્યા કરે. પણ મિત્ર બન્યો છે એટલે ફ્રેન્ડશિપ છોડાય નહીં એવું વિચારી જયેશ હંમેશા તેની સાથે સાથે મિત્રોની સાથે રહ્યા કરે. ખોટો વ્યવહાર થાય તો ચોક્કસ જયેશ ટોકે પણ કરો. તો બધા જ મિત્રો કે આ જયલો છે ને આખો દિવસ બધી વાતમાં ટોક્યા કરે છે, એને એવું છે કે હું જ સાચો છું. પણ જયેશ હસીને કાઢી નાખે. એક દિવસ એ સત્સંગમાં ગયો. સત્સંગમાંથી પાછા આવીને ફરી પાછો એ મિત્રો સાથે બેઠો હતો અને એ જ રીતે મિત્રો બધાની હાંસી ઉડાવતા હતા, અંદર અંદર ઝઘડો કરી રહ્યા હતા. પણ જયેશ કશું બોલતો નહોતો. 2-3 વખત આવું ચાલ્યું એટલે બીજા મિત્રમાંથી એક મિત્રોએ કીધું કે ઓ જયલા, આ આટલું બધું ઝઘડે છે તો તું કેમ કશી પાછી સલાહ નથી આપતો? તેણે હસીને કીધું, મુझे કોઈ ફરક નહીં પડતા. હે? હા, મને કઈ જ ફરક નથી પડતો. તો કે કેમ? ત્યારે તેણે કીધું કે ગઈકાલે હું સત્સંગમાં ગયો હતો. ત્યાં મને ગુરુજીએ ખૂબ સરસ વાત કીધી કે જીવનમાં આપણી સાથે જે પણ વ્યક્તિઓ હોય છે ને, એમને ખોટું કશું થતું હોય તો ટોકવાની આપણી પહેલી ફરજમાં આવે છે, પણ એને સુધારીને જ રહીશું એવો બેડો કોઈ દિવસ લઈ નહીં લેવાનો. આપણે એને ટોકી દીધો, હવે એને આગળ શું કરવું એ એનું નસીબ, એની મરજીથી ચાલવા દે. અને મેં પણ આવું જ વિચાર્યું. મેં હંમેશા તમને લોકોને રોક્યા, ખોટી વાતમાં હંમેશા તમને લોકોને સુધારવાનો પ્રયત્ન કર્યો, પણ તમને એવું લાગ્યું કે હું તમને લોકોને સતત ટોક્યા જ કરું છું. એટલા માટે મેં એવું વિચારી લીધું, મુझे કોઈ ફરક નહીં પડે. મિત્રો, આપણે પણ ઘણીવાર એવા હોઈએ છીએ. આપણે કોઈ વ્યક્તિને વધારે પડતો પ્રેમ કરીએ અથવા વધારે પડતો એની સાથે લગાવ હોય ને, તો એની દરેક ખોટી વાતમાં આપણે હંમેશા ચિંતા કર્યા કરીએ, એને ટોક્યા કરીએ. અને એ વ્યક્તિને હંમેશા એવું લાગે કે આ સતત મને ટોક્યા કરે છે ને એના લીધે મારું જીવન રૂંધાઈ જાય છે. માટે સામેવાળી વ્યક્તિને જરૂર હોય ને એટલો જ પ્રેમ, એટલી જ સલાહ આપજો કે તમારો અને એનો સંબંધ અકબંધ રહે. નમસ્તે.